નમસ્કાર. આજના કરંટ અફેર એવા છે કે આવતીકાલે આવનાર પરીક્ષામાં એમસીક્યુ રૂપે પૂછાઈ શકે છે. તેથી બિલકુલ સમય ન બગાડતા શરૂ કરીએ. 30 જાન્યુઆરી આજે શહીદ દિવસના રોજ ઉજવવામાં આવે છે. કેમ 30 જાન્યુઆરીને શહીદ દિવસની જેમ ઉજવવામાં આવે છે? કેમ કે 30 જાન્યુઆરી 1948 ના રોજ ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. 30 જાન્યુઆરી શહીદ દિવસ. અજીત પવારનું પ્લેન ક્રેશ ક્યાં થયું છે? હાલ અજીત પવાર એમનું મૃત્યુ થયું છે. તે થયું છે પ્લેન ક્રેશમાં બારામતીમાં. ભારતની પ્રથમ એવી પોલીસ એજન્સી છે જેણે યુઆઈડીએઆઈ સાથે કરાર કર્યો છે. કોણે કર્યો છે? યાદ રાખજો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા. ઇન્ડસ બેંકમાં અરિજિત વસુને કયા પદ પર નિમણૂક આપવામાં આવી છે? ચેરમેન અને સ્વતંત્ર નિર્દેશક. આ ઇન્ડસ છે. તે પરથી રિસેન્ટ માહિતી. એશિયાઈ કાઉન્સિલ ઓફ એશિયાના અધ્યક્ષ તરીકે શેખ સુહેલ બિન હમદ અલ થાનીને નિયુક્ત કરવામાં આવ્યા. એમેલિયા વાલ્ડવેને ભારતીય મહિલા ફૂટબોલ ટીમના કોચ નિયુક્ત કરાયા. રવિશંકર છવીને સીઆરપીએફમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરાયા. પહેલા બે યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. કયા રાજ્યએ બેસિલસ સબ્ટિલિસને અધિકૃત રીતે પોતાનો રાજ્ય સૂક્ષ્મજીવ જાહેર કર્યો છે? કેરળે. બેસિલસ સબ્ટિલિસ એક બેક્ટેરિયાનો પ્રકાર છે, રાઈટ? અને કેરળે તેને પોતાના રાજ્યના સૂક્ષ્મજીવ જાહેર કર્યા છે. કેરળની રિસેન્ટ માહિતી. ઇલેક્ટ્રિક વાહનો અપનાવવામાં કેરળ સૌથી આગળ છે. બીજું, કેરળમાં અરલમ વન્યજીવ અભયારણ્યનું નામ બદલીને અરલમ તિતલી અભયારણ્ય રાખવામાં આવ્યું છે. ભારતનું પ્રથમ 24/7 ઓપન નેટવર્ક કોર્ટ કેરળના કોલ્લમમાં શરૂ થશે. યાદ રાખજો, 24/7 કોર્ટ એ કેરળના કોલ્લમમાં શરૂ થશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાવાના પૂરા ચાન્સ છે. કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કર્યો છે? ફ્રાન્સ. ફ્રાન્સની રિસેન્ટ માહિતી. ફ્રાન્સના ફૂટબોલર સેમ્યુઅલ ઉમટીટીએ 31 વર્ષની ઉંમરે ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલા સરકોઝીને ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ કરવા બદલ 5 વર્ષની સજા. યાદ રાખજો, ફ્રાન્સના નવા વડાપ્રધાનનું નામ છે સેબિયાસ્ટિન લેકોર્નું. શું નામ છે? સેબાસ્ટિયન લેકોર્નું. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, જે હાઇલાઇટ કર્યા છે તે ચૂકતા બિલકુલ પણ નહીં. ભારતીય રક્ષાએ પોતાનો પ્રથમ હ્યુમેનોઇડ રોબોટ એએસસી અર્જુનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? વિશાખાપટ્ટનમમાં. પ્રશ્ન એમ પણ આવી શકે કે વિશાખાપટ્ટનમમાં ભારતીય રક્ષાએ પોતાનો પ્રથમ હ્યુમેનોઇડ રોબોટ રાખ્યો છે, તેનું નામ શું છે? તેનું નામ છે એએસસી અર્જુન. નવપાષાણ કાળની વસ્તુઓ કયા રાજ્યમાં શોધાઈ છે? તે શોધાઈ છે કર્ણાટક રાજ્યમાંથી. બેંગલુરુને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે મહિલા અને બાળકો માટે. કર્ણાટકે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ગૃહલક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે.
કર્ણાટકે મહારાષ્ટ્રને હરાવી 44મી જુનિયર રાષ્ટ્રીય ખો-ખો ચેમ્પિયનશિપ જીતી છે. હિમાલયમાં ગ્લેશિયરના મેલ્ટ વોટરને ટ્રેક કરવા માટેની તકનીક કયા આઈઆઈટી દ્વારા વિકસાવવામાં આવી છે? આઈઆઈટી ગુવાહાટી. યાદ રાખજો, આઈઆઈટી ના પ્રશ્નોમાં દર અઠવાડિયે કંઈક નવી રિસર્ચ થતી હોય છે અને કંઈક નવું શોધાતું હોય છે. તો આપણી ફરજ બને છે કે એક્ઝામના મહિના પહેલા જે બી આઈઆઈટી નું થયું હોય તે એકવાર રિવાઇઝ કરી લઈએ. હિમાલયમાં ગ્લેશિયરના મેલ્ટ વોટરને ટ્રેક કરવાની તકનીક આઈઆઈટી ગુવાહાટી દ્વારા વિકસાવાઈ છે. આગળ વધીએ. આઈઆઈટી દિલ્હીમાં વિદ્યુત ક્ષેત્ર માટેનું ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું. કોરોમંડલે સંશોધન કેન્દ્ર માટે આઈઆઈટી મદ્રાસ સાથે સમજૂતી કરી છે. દિલ્હી સરકાર આઈઆઈટી કાનપુરના સહયોગથી એઆઈ આધારિત ફરિયાદ નિવારણ પ્રણાલી શરૂ કરી છે. આઈઆઈટી પટનાએ સંશોધન ગતિ આપવા માટે સુપર કમ્પ્યુટર લોન્ચ કર્યું છે. કોણે? આઈઆઈટી પટનાએ. આજે હાઇલાઇટ કર્યા છે તે લખી લેજો અથવા યાદ રાખી લેજો, પૂછાઈ શકે છે. ઉત્તરાખંડના ઓક જંગલોમાં કઈ નવી મશરૂમ જાત શોધવામાં આવી છે? હેમિલિસિયમ ઇન્ડિકમ. કઈ જાત શોધવામાં આવી છે? હેમિલિસિયમ ઇન્ડિકમ. ઉત્તરાખંડે ગ્રીન ટેક્સ લાગુ કર્યો છે. તે રિસેન્ટ માહિતી છે. ઉત્તરાખંડ યુસીસી હેઠળ વિવાહ નોંધણી નિયમો સરળ બનાવવામાં આવ્યા છે. ઉત્તરાખંડે મદ્રાસ બોર્ડ સમાપ્ત કરવાનું પહેલું રાજ્ય બન્યું છે. સ્ટ્રોબેલેથિસ નામની નવી ફૂલોની પ્રજાતિ કયા રાજ્યમાં શોધાઈ હતી? તે શોધાઈ છે અરુણાચલ પ્રદેશમાં. સ્ટ્રોબેલેથિસ. અરુણાચલ પ્રદેશની રિસેન્ટ બાબતો જોઈ લઈએ. અરુણાચલ પ્રદેશનું કેન્દ્રીય પ્રયોગ, તેનું નામ છે ભારતનું પ્રથમ આરો હેપી ગ્રીડા. અરુણાચલ પ્રદેશનું કેન્દ્રીય પ્રયોગ જે ભારતનું પ્રથમ આરો હેપી ગ્રીડા છે. અરુણાચલ પ્રદેશની સિયાંગ ઘાટીમાં તિતલીઓની નવી પ્રજાતિ મળી. જ્યારે પ્રજાતિનું નામ ના આપ્યું હોય ત્યારે ક્યાંથી મળી છે તે અગત્યનું બની જશે. તેથી પ્રશ્નને હલકામાં લેતા નહીં, આવી શકે છે. પૂર્વી પ્રદેશ રક્ષા નામક વિશેષ અભ્યાસ અરુણાચલ પ્રદેશમાં કરાયો. 69મું રાષ્ટ્રીય સ્કૂલ ગેમ્સ 2025 નું ઉદ્ઘાટન ઉદયપુરમાં કરવામાં આવ્યું, જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. કઈ રાજ્ય સરકારે નમો લક્ષ્મી યોજના હેઠળ 12,050 કરોડનું સમર્થન આપ્યું છે? ગુજરાત. નમો લક્ષ્મી યોજના, ગુજરાત. આ હતા આજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર જે પરીક્ષામાં આવી શકે છે. સમય ના બગાડતા વિડિયો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.